નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, પેન્શનરો તેમજ સિનિયર સિટીઝન માટે એક આનંદના સમાચાર આવ્યા છે। તો આ મુસાફરીમાં મળશે હવે 50% ડિસ્કાઉન્ટ। તો મિત્રો, પેન્શનરો તેમજ સિનિયર કર્મચારી તેમજ વરિષ્ઠ નાગરિકો માટે સરકાર સમયાંતરે અલગ અલગ જાહેરાત કરતી હોય છે અને તેમને આ જિંદગીમાં ખૂબ જ લાભ થાય અને ખૂબ જ એને અગત્યની એવી જે યોજનાઓ હોય તે પણ બહાર પાડતા હોય છે આ ઉંમરમાં ધ્યાન રાખીને। તો જે સરકાર અલગ અલગ જાહેરાતો કરતા હોય છે, પેન્શનરો માટે અલગ અલગ જાહેરાતો કરતા હોય છે, તેની આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને વિગતવાર સરળ ભાષામાં સમજાઈ જાય એવી ભાષામાં વિડીયો બનાવીને માહિતગાર કરતા હોઈએ છીએ। એટલે ખાસ આપણી આ ચેનલ ઉપર આવી જ માહિતી તમને જોવા મળશે। એટલે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અમારા લાઈક પણ કરી દેજો। તો આજનો વિડીયો શરૂ કરીએ। તો ભારતીય રેલવેએ દેશના આદરણીય વરિષ્ઠ નાગરિકો માટે નવી નીતિ હેઠળ મુસાફરી ટિકિટમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને દરેક ટ્રેનની ટિકિટ પર 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। તો નવા નિયમ હેઠળ સરકારે સુનિશ્ચિત કર્યું છે કે વરિષ્ઠ નાગરિકોને આરામદાયક અને સસ્તી મુસાફરીનો લાભ આપવામાં આવે। તો અગાઉની નીતિ કરતાં સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત વધુ ફાયદાકારક છે, કારણ કે વરિષ્ઠ નાગરિકોને અગાઉ તમામ કેટેગરીમાં છૂટછાટ નહોતી મળતી, જે હવે મળશે। તો વરિષ્ઠ નાગરિકો તેમની સખાવતી મુસાફરી અથવા વ્યક્તિગત પ્રવાસો માટે પણ ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે। તો ચાલો તેને વિગતવાર જાણીએ। તો વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલ ડિસ્કાઉન્ટનો લાભ તેના વિશે વાત કરીએ તો પહેલાં કરતાં વધુ ડિસ્કાઉન્ટ મળશે, જે 50% સુધી છે। તો આ ડિસ્કાઉન્ટ સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસી પર પણ લાગુ કરવામાં આવશે। તો વરિષ્ઠ નાગરિકો પણ મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ, શતાબ્દી અને શતાબ્દી રાજધાની જેવી ટ્રેનોમાં ટિકિટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે। તો મુસાફરી કરતી વખતે આ દસ્તાવેજ સાથે રાખવું ફરજિયાત રહેશે। તો કયું દસ્તાવેજ સાથે રાખવું જોશે તેની આપણે વાત કરીએ। જો તમે ભારતીય રેલવેમાં વરિષ્ઠ નાગરિક તરીકે મુસાફરી કરી રહ્યા છો, તો તમારે સરકારના નીચેના માપદંડોને પૂર્ણ કરવા પડશે। તો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે, તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે, તેમજ મુસાફરી કરતી વખતે તમારી પાસે માન્ય ઓળખ પુરાવો હોવો આવશ્યક છે। તમારી ઉંમરના પુરાવા તરીકે ઓળખ કાર્ડ પણ માન્ય હોવું જોઈએ। તો ઉપર જણાવેલ નિયમો અનુસાર તમે ભારતીય રેલવેમાં ઘણા બધા ફાયદાઓ અને સુવિધાઓ સાથે મુસાફરી કરી શકો છો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।